જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં વિવાહનો દોષ કે પછી લગ્ન ન થતા હોય ત્યારે જો સ્ત્રી હોય તો તેના કરાવાય છે કુંભ વિવાહ અને જો પુરુષ હોય તો તેના કરાવાય છે અર્ક વિવાહ. પરંતુ આપ જાતે જ આ દોષમાંથી કેવી રીતે મુક્ત થઈ શકો છો તે અંગેની શાસ્ત્રોક્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂર મુદિતિ દૈવન તદસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે કુંભ વિવાહ વિશે. કેમ કે ઘણા બધા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી કુંભ વિવાહ કેમ કરવામાં આવે છે, કુંભ વિવાહ કરવાનું કારણ શું, કુંભ વિવાહ કેવી રીતે કરવા, અને જો છોકરાની કુંડલીમાં આવતા હોય આવા ખરાબ ગ્રહ તો એને કુંભ વિવાહ કરવા કે અર્ક વિવાહ કરવા, તો આવા ઘણા બધા લોકોના પ્રશ્ન હતા. પરંતુ જ્યારે તમારા પ્રશ્ન અમને પૂછો છો ત્યારે સદૈવ એ પ્રશ્નનો સચોટ જવાબ અમે ટીવીના માધ્યમથી આપતા હોઈએ છીએ, જેથી અનેક લોકોને આવા પ્રશ્નોનો જવાબ પણ અનેક લોકોને પ્રાપ્ત થાય. તો મિત્રો, જ્યોતિષનો વિષય છે આજનો. જ્યોતિષમ ગારુડી વિદ્યા જ્યોતિષનો આજનો વિષય છે કે જેમાં કુંભ વિવાહ કેમ કરવામાં આવે છે. તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જન્મોથમ ચ વિલોક્ય બાલ વિધવા યોગમ વિધાય વ્રતમ સાવિત્રા ઉત પિપ્પલમ હિ સુતયા દધ્યાદિવામ વારહ સંલગ્ને ચ્યુત મૂર્તિ પિપ્પલ ઘટૈ કૃત્વા વિવાહમ સ્ફુટમ દધ્યાતમ ચિરજીવી નેત્ર ન ભવે દોષ પુનર્ભુર્ભુવઃ. શાસ્ત્ર એવું કહે છે કે જેની જન્મ કુંડલીની અંદર લગ્ન સ્થાનમાં જો કોઈ પાપ ગ્રહ પડ્યા હોય તો એ પાપ ગ્રહના કારણથી એને 2 વખત લગ્નના યોગ હોય છે, જેને દ્વિવિવાહ કહેવામાં આવે છે. પુરુષની કુંડલીમાં કદાચ પડ્યું હોય તો દ્વિભાર્યા યોગ શબ્દ વાપરવામાં આવે છે. 2 વખત લગ્ન થવા મતલબ કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે ભાઈ 2 વખત લગ્નના યોગ હોય તો એ એવું ના ઈચ્છે કે મારે 2 વખત લગ્ન થાય. તો એને એ દોષને નિવારણ કરવા માટે જે પૂજા કરવામાં આવે છે જેને કુંભ વિવાહ અથવા અર્ક વિવાહ કહેવામાં આવે છે. જન્મોથમ ચ વિલોક્ય બાલ વિધવા. પાછું એવું લખ્યું છે કે જો કોઈ સ્ત્રીની કુંડલીમાં પણ આ દોષ હોય, વિધવાનો યોગ, તો વૈધવ્ય દોષને દૂર કરવા માટે પણ આ પૂજાથી એને વૈધવ્ય દોષમાંથી પણ મુક્તિ મળે છે. સાવિત્રા ઉત પિપ્પલમ હિ સુતયા. જેમ સાવિત્રીએ પૂજા કરી હતી તેમ પીપળના વૃક્ષની અંદર ભગવાનની પૂજા કરવાની છે, અને તે પૂજા કરવાથી એને જીવનસાથીનું સારું સુખ પ્રાપ્ત થાય છે, દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થાય છે. જેની જન્મકુંડલીમાં લગ્ન સ્થાનમાં રાહુ અથવા સપ્તમ સ્થાન એટલે જીવનસાથીના ગ્રહમાં કેતુ પડ્યો હોય, અથવા જન્મકુંડલીનું 12મું સ્થાન જેને દાંપત્ય જીવનનું સુખનું સ્થાન કહેવામાં આવે છે, આ 3 સ્થાનોમાં જો કોઈ રાહુ, કેતુ અથવા કોઈ પાપ ગ્રહની યુતિ હોય તો દ્વિભાર્યા યોગ એટલે કે 2 વખત લગ્નના યોગ બનતા હોય છે. હવે રહી વાત કે આવો જ્યારે દોષ બને ત્યારે કઈ વિધિ કરવામાં આવે છે, તો શાસ્ત્રમાં એવું લખ્યું છે જેને કુંભ વિવાહ કહેવામાં આવે છે. જેમ કે કોઈ દીકરીની કુંડલીમાં આવો યોગ બન્યો હોય તો એ દીકરીના લગ્ન થતાં પહેલાં એના મા બાપે કુંભ વિવાહ નામની પૂજા કરાવવી જોઈએ વિદ્વાન બ્રાહ્મણ પાસે. કુંભ વિવાહ મતલબ એક માટીનો ઘડો અથવા પિત્તળનો ઘડો અથવા તાંબાનો કુંભ લઈ એની અંદર જલ ભરી પુણ્યવાચન નામની ક્રિયા કરી અને એની ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ સંલગ્ને ચ્યુત મૂર્તિ પિપ્પલ ઘટઈ, એની ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકી અને વૈદિક મંત્ર સાથે એ ભગવાન સાથે દીકરીના વિવાહ થાય. અને એ કુંભ વિવાહ થવાથી એવું કહેવાય છે કે એના જીવનમાં
એના જે પછી લગ્ન થાય છે ને એ વ્યક્તિ વિષ્ણુ ભગવાનની જેમ એ દીકરીને પ્રાપ્ત થાય છે. મતલબ કે દાંપત્ય જીવન દીકરીનું સારું જાય છે, જેથી કરવામાં આવે છે કુંભ વિવાહ. બીજી વસ્તુ પણ એવી પણ છે, કુંભ વિવાહ કરી શકાય અથવા ડાયરેક્ટ પીપલના વૃક્ષ સાથે પણ એના લગ્ન કરવામાં આવે છે. તો પીપલના વૃક્ષ સાથે, કેમ કે પીપલની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ છે, તો પીપલના વૃક્ષની પૂજા કરી અને એ દીકરીનું ત્યાં પૂજન કરવામાં આવે છે, જેથી એના દાંપત્ય જીવનમાં એને ભગવત આશીર્વાદ મળે છે. હવે ઘણા લોકો એવું કહેતા હોય કે શાસ્ત્રીજી કોઈ ગરીબ હોય, કોઈની પરિસ્થિતિ ન હોય ચલો વિધિ વિધાન માટે, તો શું કરવું? તો એને એવું કહેવામાં આવે છે કે એ દીકરીએ સાવિત્રીનું વ્રત કરવું. જે આપણે ખાસ કરીને વટ સાવિત્રીનું વ્રત આવે છે ને, તો સાવિત્રીએ જે રીતે વ્રત કર્યું હતું તે રીતે દીકરીએ સાવિત્રીનું વ્રત કરવું. જેમાં ખાસ કરીને એક મંત્ર છે, એ મંત્રના જાપ પણ એને કરવા. ઓમ સૂર્યાય નમઃ આ મંત્ર લેવાનો, કેમ કે અહીંયા ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય એ માટે. બીજું ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરવો અને સાવિત્રીનું વ્રત કરવું, આ કરી શકાય. આ તો વાત કરી દીકરીની. હવે કદાચ કોઈ છોકરાની કુંડલીમાં જો દ્વિભાર્યા યોગ પડ્યો હોય, મતલબ કોઈ છોકરાની કુંડલીમાં જો 2 વખત લગ્નનો યોગ બન્યો હોય, તો એને શું કરવું? તો શાસ્ત્રમાં જ્યોતિષમાં દરેકના વિધાન આપેલા છે. તો છોકરાને પણ કુંભ વિવાહ કરવાની જરૂર ને, એને કુંભ વિવાહ ના કરાય. કુંભ વિવાહ એ જે લેડીઝ હોય એના માટે હોય છે કુંભ વિવાહ. પણ છોકરાની કુંડલીમાં આવો દોષ પડ્યો હોય તો એની વિધાનનું નામ છે અર્ક વિવાહ. હવે અર્ક વિવાહ એટલે શું? અર્ક વિવાહ એટલે આંકડાના ઝાડ સાથે એ વ્યક્તિના લગ્ન થાય, જેને અર્ક વિવાહ કહેવામાં આવે છે. અર્કી એટલે ભગવાન સૂર્યદેવની દીકરી છે, અને અર્કી સાથે વિધિવત એના લગ્ન થાય છે. અને લગ્ન કર્યા પછી જો કોઈ પુરુષ એ દાંપત્ય જીવનમાં મતલબ પ્રવેશ કરે છે, તો એને પત્નીનું સુખ સારું મળે છે અને જીવન એનું સુંદર બને છે. તો પુરુષની કુંડલીમાં લગ્ન સ્થાન, સપ્તમ સ્થાન અથવા દ્વાદશ સ્થાનમાં કોઈ ખરાબ પાપગ્રહ પડ્યા હોય તો દ્વિભાર્યા યોગ બને છે, જેને અર્કી વિવાહ કરવા, જે ભગવાન સૂર્યદેવની પુત્રી છે. એટલે શાસ્ત્રમાં લખ્યું અર્કી સહિત છાયા સહિત અર્કીય નમઃ, મતલબ સૂર્યનારાયણની દીકરી છે, સૂર્ય અને છાયા સમન્વિત અર્કીની પૂજા કરવામાં આવે છે. અને આ અર્ક વિવાહ એટલે આંકડાના ઝાડ સાથે લગ્ન કર્યા બાદ એને 11 રવિવારના તેને ઉપવાસ કરવાના હોય છે. અને આ રીતે જો વિધિ વિધાન કરવામાં આવે છે તો તેમના જે દ્વિભાર્યા યોગ બનતા હોય, દ્વિભાર્યા યોગ એટલે 2 પત્નીના યોગ બનતા હોય, તો પહેલું આ દોષથી પહેલો વિવાહ જે છે એ સંપન્ન થાય છે, એટલે દોષ રિમૂવ થાય છે. અને બીજો પછી લગ્ન કરે છે તો એમને સારામાં સારું એમને ફાયદો થાય છે. એવું કહેવાય છે કે જ્યારે કુંભ વિવાહ કરવાથી ફાયદા શું એ પણ શ્લોકમાં લખ્યું છે. બાલ વૈધવ્ય યોગે તું, શાસ્ત્ર લખે છે કે બાલ વૈધવ્ય યોગે તું કુંભેશુ પ્રતિમાદિભિઃ કૃત્વા લગ્નમ તતઃ પશ્ચાત કન્યોદ્વાયેતિ ચાપરે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કુંભ વિવાહ કરીને કરે છે તો એનું જન્મકુંડલીમાં આ ભગવત આશીર્વાદથી એને જીવનસાથીની સારામાં સારી પ્રાપ્તિ થાય છે. અને છેલ્લે કુંભ વિવાહ કર્યા બાદ એ કુંભને એવું કહેવાય છે કે જલની અંદર વિસર્જન કરવું અથવા કોઈ બ્રાહ્મણને દાન કરવું. સાથે સાથે એવું કહેવાય છે કે ગૌરી કન્યા મીમામ લક્ષ્મ્યામ, ગૌરી કન્યા મીમામ લક્ષ્મ્યામ યથાશક્તિ વિભૂષિતામ દદામી વિષ્ણવે તુભ્યમ સૌભાગ્યમ દેહી સર્વદા. જે વ્યક્તિ પોતાની દીકરીનું લગ્ન ભગવાન સાથે કરે છે, કુંભ વિવાહ કરે છે, અર્ક વિવાહ કરે છે, તો એનો આ એક શ્લોક છે ગૌરી કન્યા મીમામ લક્ષ્મ્યામ. જેમ મા બાપ કેમ લગ્ન થાય ત્યારે કન્યાનું દાન વરરાજાને કરે છે, તો તે રીતે એ દીકરીના જ્યારે ભગવાન સાથે વિવાહ થાય છે ત્યારેનો આ એક શ્લોક છે. એમાં એના મા બાપ
કહે છે ગૌરી કન્યા મીમામ લક્ષ્મ્યામ, આ મારી ગૌરી, મારી આ દીકરી ને હું તમને અર્પણ કરું છું વિષ્ણુ ભગવાન, યથાશક્તિ વિભૂષિતમ, અને ભગવાન તમારા હાથમાં એનો હાથ આપું છું, અને આ પૂજાથી તમે એને એવા જીવનસાથીની પ્રાપ્તિ કરાવો, દદામી વિષ્ણવે તુભ્યમ, એને એવા જીવનસાથીની પ્રાપ્તિ કરાવો કે ભગવાન તમારી જેમ એક શ્રેષ્ઠ વ્યક્તિ હોય, વિષ્ણુ સ્વરૂપ હોય, અને દીકરીને સદૈવ સાચવે, અને સૌભાગ્યમ દેહી સર્વદા, હંમેશ માટે એનો જીવનસાથી એને સૌભાગ્ય મતલબ એનું ધ્યાન રાખે અને એને દરેક પ્રકારના સુખો પ્રદાન કરે, આવી પ્રાર્થના છે. અને ભગવાનને પણ કહેવામાં આવે છે કે હે ભગવાન, તમે આ દીકરીનું સૌભાગ્ય અખંડ રાખજો, એવા આશીર્વાદ આપજો. આવું ભગવાન વિષ્ણુને કહેવામાં આવે છે. કોણ કહે છે? તો કે કન્યાના પિતા. એવો એક શ્લોક અહીંયા સંકલ્પમાં આવે છે. કન્યા જ્યારે કુંભ વિવાહ કરીએ ને ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે, ગૌરી કન્યા મીમામ લક્ષ્મ્યામ યથાશક્તિ વિભૂષિતામ દદામી વિષ્ણવે તુભ્યમ સૌભાગ્યમ દેહી સર્વદા. તો આ હતું કુંભ વિવાહ અને અર્ક વિવાહનું મહત્ત્વ. શોર્ટમાં એટલું કહી દઉં કે જેને જન્મ કુંડલીમાં લગ્નમાં રાહુ કેતુ અથવા દ્વાદશ સ્થાનમાં પાપગ્રહ પડ્યા હોય તો એના 2 વખત લગ્ન યોગ બને છે ને બને છે. તો તેવા વ્યક્તિઓ માટે જ આ નિવારણ આપ્યું છે, જેમાં કુંભ વિવાહ અને અર્ક વિવાહ નામની વિધિ છે. અર્ક વિવાહ પુરુષ માટે છે અને કુંભ વિવાહ દીકરી માટે છે. તો આજનો સરસ મજાનો આજનો કાર્યક્રમ હતો, જ્યોતિષનો કાર્યક્રમ. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા કોઈ પણ અન્ય ગ્રહોના દોષને લઈને વાત હોય કે વાસ્તુને લઈને વાત હોય કે ધર્મને લઈને વાત હોય કે શાસ્ત્રને લઈને વાત હોય, હંમેશા સચોટ જવાબ, શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.